અડા ખોલ છે એટલે એમ લાગે પ્લાસ્ટર જ કરેલ છે એવું લીસું નીકળશે. લૂમે લૂમે ગુંદા છે. દાદી ખીજાણા. તો જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું. તો તમારું સ્વાગત છે મારા ફરીથી નવા વ્લોગની અંદર. તો આજનો વ્લોગ અહીંયાથી શરૂ કરું છું. હવે હાલો જાય જલ્દી ઓલે ઘરે, કારણ કે ના છે થોડુંક કામ, તો એ કામ કરી આવી. હું ને સુહાની મેશ કાકા જાય છે ઓલે ઘરે ને સુહાની હારે છે ધરી કા સુહાની ઓલે ઘરે જાવ ને સાવી ભૂલી જા અલ્યો પાવડો હું સાવી લેતો હો સુહાની. તો સાવી ભૂલી ગયા, નાલો જલ્દી લઈ આવી સાવી. અટાણમાં તો હેરી ખાલી છે જોવો, કારણ કે હવાના વાગી ગયા 8 ને બધા વહી ગયા વાડીએ પોતપોતાનું કામ કરવા. વાડીએ જવાનો વિચાર અમારે હતો, પણ હવે વિચાર કાલ જાય કે બપોર પછી, કારણ કે અટાણમાં તો પાટિયા ઉખાડવાના છે એટલે વાડીએ જવાનો કંઈ મેળ ન આવે. ઓલો ઓટલો જાય કાલ શેણો ને એના પાટિયા અટાણ ઉખાડ નાખી એટલે આપણું કામ થાય પૂરું. પછી ડાયરેક્ટ કડી આવેલી પ્લાસ્ટર ને બધું છણવાનું એવું બધું રહે. ખોલવાનું કામ શરૂ કરી દીધું છે. મેં ખોલ નાખ્યું છે આ પાટીઓ. બાકીના પાટી અહીંથી ખોલ નાખવાના છે. અહીં બેલા તો એ લઈ લીધા. સુહાની બેન આપણા રમે છે. શું કરતો અહીં હે તું રીડેડમાં એલી ખીજા આવો એ રિહાણા એટલે કે બોલતા ને કા કામકાજ ચાલે છે ખોલવાનું. અડા ખોલ છે એટલે એમ લાગે પ્લાસ્ટર જ કરેલ છે એવું લીસું નીકળશે. લાગે ને પ્લાસ્ટર કરેલું. તો આ કાઢી નાખ્યું છે જો નવી એક રહી ગયું છે આપણે. ત્યાં જો એક ફરું ડીઝે પ્લાસ્ટર ઉસી ગયું મસ્ત નું એકદમ. બની જાય ધીમે ધીમે હારા મસ્ત ના મકાન. હે આ તો રમે સુહાની. તું કઈ બોલતી તો નથી, તો મારે તારો ફોટો કેમ પાડવો? હે તું કઈ બોલ. ઈ નથી શરૂ નથી બેન છે. હા કોણે કીધું? તારા મમ્મી થાય, કાકી નો થાય, મારા કાકી થાય. તારે નો થાય તો તું રમવા આવી અહીંયા તો રમતી જ નથી તું. હે એમ કરવું? બસ પૂરું. મહેશ કાકા મારે છે ઓટલા ને ઠાગા, એટલે આની માથે પ્લાસ્ટર કરે એટલે પ્લાસ્ટર સોટી જાય અને ખરે નહીં. લાદી બાદી લગાડવી તો એ જ ઉખડે નહીં. આટો ઠાગા મારી દીધા આખા ઓટલામાં વધે. જો કેમ બાકી એક ઠાગો મત દીધો, ત્યાં બાકી જ નથી થવા દીધો. ને વિશ્વાલાયથી અમૃત ખાય છે. સુહાની ત્યાં હતા ગઈ. અમૃત ખાય છે. મેં કાકા જાય છે વાડીએ. ને આપણી વાડી આવી ગઈ છે. આ છે સિંડુ. તો આ સિંડુ છે. અહીંથી અંદર ગળી જવાનું અને ખોલ નાખવાનું અહીંથી એમ.
તો કંઈક આવી રીતના વાડી છે ને આ છે કુંડી. તમે આગળના વ્લોગમાં જોયું છે કે આ કુંડીમાં નાતા છે અટાણે, કારણ કે આમાં પાણી પાવાનું શરૂ નથી એટલે હેવાળ વળી ગયું ઇન્જર. કંઈક આવી રીતના વાડી છે. ઓલી ઝાડ છે તે વાટવાની છે ને અહીંયા છે ઝૂંપડી. આ વડલો અહીંયા બપોરે ખાવાનો નીચે ભાત લેવા હોય. અહીંયા કેવો સાયો છે ઘટાદાર. અહીંયા ઢાંઢા બાંધતા પહેલાં જે ઢાંઢા હતા ત્યાં, હવે તો નથી, હવે સનેડો લઈ લીધો. તો હાલો તમને બતાવો હું ગુંદો. મહેશ કાકા આગળ જાય છે ગુંદા વીણવા. અને આ ગુંદો અમારે એક એવો છે ને, ગમે એટલી ફેરું કાપો ને વધી જ જાય. અને ગુંદા ભરપૂર અમે એટલે વાડીએ ગુંદા અને શાકભાજી ને એવું જ લેવા આવ્યા છે. તો મહેશ કાકા ગુંદા ગોતે છે, ડાળા ગેળે ગુંદા. આ પાયકા નથી જરા છે ને, જોરદાર કાસા ગુંદા છે. આમાં પાકા ગુંદા તો ખાવાની મજા આવે. કાકા કેમ ગુંદા? ખાટલો ગળી ગયો ઇન્જર ટેફા. લઈ જાઓ તમે રૂખડી હેઠે. અહીંયા સડી નામ બનશે એમ ને. બે ગુંદા છે, એક અહીંયા ને એક અહીંયા. આ મોટો છે પણ આમાં ઓછા આવે ને આમાં વધારે આવે. નાનો છે કેમ ગુંદા દોરા. એ સાયો ને પવન એમ આવે, મજા આવે વાડીએ. મહેશ કાકા ગુંદા ઉતારે છે ને મેં લઈ લીધી હાથમાં ઠેલી. ગુંદા પર દીધા છે ઉપર સડી સડીને. લૂમે લૂમે ગુંદા છે. હા એક લૂમમાં 10 ગુંદા છે, 10-15 ગુંદા બાકી એમ છે. આનો આ સાંજે સંભારો થવાનો છે, ખાવામાં મજા આવવાની છે. હાય ભાઈ દેહાની મોજ આસ્તે વાડીએ ને જલસો પડી જાય. તો ગુંદાની આખી ટેલી ભરી દીધી છે, તમને દેખાડ દઉં. જોવો હવે આનો આ હાથે થવાનો છે સંભારો. અને ખાલી ગુંદા જ નહીં, અમારી વાડીએ ઘણું છે. રાવણા અને રાવણા હમણાં જ આવ્યા છે 2-3 વર્ષથી. જો આ એવડો છો ને પેલા પણ ઝૂંપડી વાહી છે. એ આવતા બ્લોગમાં બતાવી દો વાડી આવવાનું થાય તો. હાલો જાય સીધા ઘેરે, કારણ કે ઘરનું હજી અડધું કામકાજ બાકી છે તો એ પહેલાં પૂરું કરીએ. તો અમે વાડી આવી એટલે આડા આવે ભૂતળા થતા. તો અમારી એક બેનિફિટ છે કે ભૂતળા થતાનો અમારી પર હાથ છે એટલે કોઈને કાંઈ તાવ કે શરદી કે નથી બીમાર ના પડતું, કાંઈ નુકસાન નથી થતું. એ અમારે બેનિફિટ છે. વાડી આવી તો અહીંયા છે હિતળાઈ માનું મંદિર. આ તે કેળામાં જ આવે એટલું કરે હિતળાઈ. તો હાલો જાય સીધા ઘેરે. શું બોલવાનું હે? બોલ ખાવાનો શોખ બોલવો પડે. હા ખાધે રાખ. તને ભાવે ગુંદન શાક ભાવે તને? હે ખાઈ જાય. તો સુવાની બેને ચાય લઈ લીધી છે, દેશી ચા રોટલા. વૈદેહી બેન ખાવા આવે છે. તો નહીં આને કોઈ નો દેતા બરફનો ખાંગડો. કેમ? તો આપણે વાડીએ લાવ્યા હતા ગુંદા, એનો સંભારો કરી નાખ્યો છે. સાય છે, બરફનો ખાંગડો નાખી દીધો સુવાની ને, દેશી રોટલા. તો હવે આ ઘેરે વિજય છે. મહેશ કાકા કરે છે બાથરૂમનું કામકાજ, કારણ કે આ દાદર હેઠે આવવાનું છે બાથરૂમ અને આયા આવવાનું છે કંટી, કરઘંટી. એટલે આ નળી નાખે છે. આ ડાયરેક્ટ રોહોડામાંથી નાખે એટલે રોહોડામાં ગેંડી નાખે ને બધું પાણી ભેગું છે. અહીંથી ડાયરેક્ટ આ ગટરે આવી જાય, અહીંથી ડાયરેક્ટ ગટરમાં બહાર. એવી રીતના કામકાજ છે આખું લેવાનું.
એટલે એનું કામ ઉપાડ્યું છે તાણે રોંઢો થઈ ગયો સાયો છે ને એટલે બધા બે હવા આવી ગયા છે વિશ્વા અને તો ક્યારે અમે ધીડ ઉપર જો વહી દે આને મજા આવી દાદી ખીજાણા લે એમ થોડું હોય માનવી જ પડે ને વાત કા જો વહી દઈ જો કોણે ભર્યું આખું આખું તે ભર્યું તે ભર્યું ને હા હા તેણે છે ને ભર્યું હે તે ભર્યું ખોખું તો હાલો આગળ આગળ હું કામ કરવાનું છે લોહી જલ્દી જઈએ આગળ ને આગળનું કામ પૂરું કરીએ તો આ હું માર કાકા જઈ છે પાણી ભરવા જો તમે ટીપડા લઈ લીધા છે હારે અને નર્મદાનું પાણી ભરવા થાય છે બાર પટોળી કારણ કે અમારા ગામમાં હજી નર્મદાનું પાણી આવ્યું નથી વહેલા તકે આવી જાય કારણ કે સરકાર એડ્રેસ થાકી જાય છે વાંધોથી આવી જાય તો હાલો જલ્દી જાય બાર પટોળી પાણી ભરવા અને જલ્દી પાણી ભરીને જાય ઘરે Money talks to me right. Doesn't wanna love me, don't talk to me right. Talks to me right, money talks to me right. Me doesn't wanna love. ઘરે આવ્યા છે હવે ટાંકા ભરીને દેખાડ દો ઉતાર લીધા અને મહેશ કાકા ગયા છે એક બીજો ફેરો મારવા આ બે ટીપણા જો અહીં ઉતાર લીધા છે આખા પાણીના સરકાયેલા ભરેલ છે અને સીલ મારેલા છે હે હા ખાતરનો જ છે તો દાદી અટાણે ઠામડો ધોવે છે ખાઈ લીધું છે અને કાકી પથારી કરે દેહમાં ઈ ખારું કે હા 10 વાગ્યા ને કે હુઈ ગયા ને વેલા હાર પથારી કરી નાખે ને હુઈ જાય કા જો સુહાની જો ઊંઘમાં છે ફૂલે ફૂલ લાગે જો તો હુઈ ગઈ જો આગળ આંખો વીસી જાય હો જોજો જો હુઈ ગઈ ને તો બસ ગાઈસ આજના બ્લોગમાં એટલું જ મળશું નેક્સ્ટ બ્લોગમાં જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય